તો સાતમા પગાર પંચ અંગેના કેન્દ્રીય જાહેરનામાનો સરકારે અભ્યાસ શરૂ કર્યો છે। નાણાં સામાન્ય વહીવટ વિભાગના અધિકારીઓએ અભ્યાસ શરૂ કરી દીધો છે। મંત્રીઓની પેટા કમિટીને ભલામણ કરવામાં આવશે। ભલામણો અંગે મંત્રીઓની પેટા કમિટી મુખ્યમંત્રીને રિપોર્ટ સોંપશે। ઝડપથી અમલ માટે સરકાર પ્રયત્નશીલ છે તેવું નાણામંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું। સંવાદદાતા અરુણ શાહ ફોન લાઈન પર જોડાયા છે। અરુણ, વધુ વિગત આપશો। एक बाजू जे रीते वडाप्रधान नरेंद्र मोदीना एनडीए नेतृत्वની एनडीए सरकार द्वारा જે રીતે સાતમા પગાર પંચના કેન્દ્રીય કર્મચારીઓ માટે મંજૂરી આપી છે તેના પગલે તેનો ગુજરાતમાં પણ રાજ્ય સરકારના કર્મચારીઓ માટે અમલ થાય તેવી રજૂઆતના પગલે મહત્વપૂર્ણ રીતે રાજ્ય સરકારે મુખ્યપ્રધાન આનંદીબેન પટેલના નેતૃત્વની સરકારે આ દિશામાં હકારાત્મક કવાયત હાથ ધરી છે। જેના પગલે કહી શકાય કે સાતમા પગાર પંચનો અમલ થાય તે સુધી તાકીદે એક સમિતિ મંત્રીમંડળની જે પેટા સમિતિ છે તે આ અંગે કવાયત હાથ ધરશે અને તેના સાથે અધિકારીઓ સાથે ટૂંક સમયમાં એક બેઠક યોજીને આ સંદર્ભે કેવી રીતે સાતમા પગાર પંચનો અમલ કરી શકાય તે સમગ્ર સમીક્ષા કરીને આ અંગેનો અમલ ગુજરાતમાં પણ વિચારણા રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે। એટલે કે કહી શકાય કે ગુજરાતમાં રાજ્ય સરકારના કર્મચારીઓ માટે પણ સાતમું પગાર પંચ અમલી બને તે માટેની રાજ્ય સરકારની આ કવાયત હાથ ધરવામાં આવી છે। જો કે એક બાજુ જોઈએ તો હજી સુધી છઠ્ઠા પગાર પંચ અંગે પણ રાજ્ય કર્મચારી એસોસિએશનના અમુક માંગણીઓ જે રાજ્ય સરકાર દ્વારા સ્વીકારવામાં આવી રહી તેના પગલે હાલની તબક્કે પણ અસમંજસની પરિસ્થિતિ પ્રવર્તે છે। ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા જે રીતે સાતમા પગાર પંચનો અમલ કરવા માટે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે વિચારણા હાથ ધરી છે ત્યારે તેનો અમલ થશે કે કેમ તે સામે હાલના તબક્કે પ્રશ્નાર્થ સર્જાયા છે। બિલકુલ અરુણ, ધન્યવાદ જાણકારી માટે।